વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 11 વિષય એકાઉન્ટ. આજે આપણે પ્રકરણ 4નો પ્રશ્ન નંબર 13 જોશું. તો ચાલો શરૂ કરીએ. આપણે એક એક વ્યવહાર વાંચતા જઈએ અને તેની આમ નોંધ કરતા જઈએ. તમે ચોપડી સાથે રાખજો જેથી સમજવામાં સરળતા રહે. તો પેલો વ્યવહાર છે 50,000 રૂપિયા રોકડા, 20,000 રૂપિયાના દેવાદારો, 10,000 રૂપિયાના માલ સ્ટોક તથા 5,000 રૂપિયાના લેણદારો લાવી ધંધો શરૂ કર્યો. તો ચાલો આની આમ નોંધ આપણે જોઈએ. તો ધંધામાં વસ્તુઓ આવે છે, આવે એ ઉધાર થાય, જાય એ જમા થાય. તો રોકડા ઉધાર થશે, દેવાદારો ઉધાર થશે, માલ સ્ટોક ઉધાર થશે, લેણદારો જમા થશે, કારણ કે તે આપણું દેવું છે. તો આમ નોંધ કરીએ. સૌથી પહેલે વર્ષ લખવાનું 2014 જુલાઈ, તારીખ લખવાની પહેલી. સૌથી પહેલે શું ઉધાર થશે? રોકડા લખવાનું. રોકડ ખાતે ઉધાર રૂપિયા લખવાના 50,000 રૂપિયા. દેવાદાર ખાતે ઉધાર 20,000 રૂપિયા. માલ સ્ટોક ખાતે ઉધાર 10,000 રૂપિયા. હવે જમા શું થશે? લેણદાર જમા થશે, કારણ કે તે આપણું દેવું છે. તે લેણદાર ખાતે 5,000 રૂપિયા. અને આ બધી વસ્તુ ધંધામાં કોણ લઈ આવે છે? માલિક લઈ આવે છે. માલિક કોઈ પણ વસ્તુ લઈ આવે ધંધામાં ત્યારે મૂડી ખાતું જમા થાય, લખવાનું. તે મૂડી ખાતે રૂપિયા લખવાના 75,000 રૂપિયા. બાબત જે લખવાની. બાબત જે રોકડ, દેવાદારો, માલ સ્ટોક અને લેણદારો લાવી ધંધો શરૂ કર્યો તેના. બીજી આમ નોંધ શું છે? વિજયા બેંકમાં 20,000 રૂપિયા રોકડા ભરી ખાતું ખોલાવ્યું. બેંકમાં રૂપિયા આવે છે, બેંક ખાતું ઉધાર થશે. પહેલે તારીખ લખવાની, બીજી તારીખ. બેંકમાં રૂપિયા આવે છે, બેંક ખાતું ઉધાર. જમા શું થશે? રોકડ જાય છે તો રોકડ ખાતું જમા થશે, લખવાનું. બેંક ખાતે ઉધાર રૂપિયા લખવાના 20,000 રૂપિયા. જમા શું થશે? રોકડ ખાતું લખવાનું. તે રોકડ ખાતે રૂપિયા લખવાના 20,000 રૂપિયા. બાબત જે લખવાની. બાબત જે વિજયા બેંકમાં ખાતું ખોલાવ્યું તેના. હવે આપણે ત્રીજો વ્યવહાર જોઈએ. 20,000 રૂપિયાનો માલ સુમૂલ પાસેથી 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે ખરીદ્યો. અડધા નાણાં ચેકથી ચૂકવ્યા. ઓકે, તો આમાં શું છે? 20,000 રૂપિયાનો માલ આપણે ખરીદ્યો છે, વેપારી વટાવ મળ્યો છે, રોકડ વટાવ મળ્યો છે. આની આપણે પહેલે ગણતરી કરીએ, પછી આમ નોંધ કરીએ. સૌથી પહેલે માલની કિંમત શું હતી? 20,000 રૂપિયા. તેમાં કીધું છે 10% વેપારી વટાવ મળ્યો છે. આના આપણે 10% કરશું તો આપણે રૂપિયા મળશે 2,000 રૂપિયા, લખવાનું. 2,000 રૂપિયા. આપણે તે માઇનસ કરીએ તો આપણે રકમ મળશે 18,000 રૂપિયા. તો આપણે 18,000 રૂપિયાની ખરીદી કરી છે. 2,000 રૂપિયા આપણે ડિસ્કાઉન્ટ મળ્યું છે. તો ખરીદ ખાતે 18,000 રૂપિયા ઉધાર થશે. પછી શું કીધું છે? 10% રોકડ વટાવે વેચ્યો છે માલ, અડધી રકમ ચેકથી ચૂકવી છે. એટલે 18,000ના અડધા એટલે 9,000 રૂપિયા. 9,000 રૂપિયા ચેકથી ચૂકવ્યા છે. 9,000 રૂપિયા ચેકથી ચૂકવ્યા, એટલે હું લખું છું ચેકથી. અને બાકીના 9,000 રૂપિયા, એ 9,000 રૂપિયા ઉધાર વ્યવહારના છે, એટલે કે ઉધાર છે, કારણ કે આપણે તે ચૂકવ્યા નથી, માલ લઈ લીધો છે. હવે આપણે 10% રોકડ વટાવ આપ્યો છે, તો આપણે જે રકમ ચૂકવી હોય એમાં રોકડ વટાવ મળે. તો આપણે જે ચેકથી રકમ ચૂકવી છે એમાં રોકડ વટાવ મળશે. કેટલો? 10%. 9,000ના 10% કરશું તો આપણે કેટલા રૂપિયા મળશે? 900 રૂપિયા. આ શું છે? આ છે રોકડ વટાવ. તો આપણે કેટલી રકમ મળી? 8100 રકમ મળી. આ રકમ છે બેંક ખાતાવાળી. અને આ રકમ જશે સુમૂલ ખાતે. ક્યાં જશે? સુમૂલ ખાતે. તો આની આમ નોંધ કરીએ. પહેલે તારીખ લખવાની, ત્રીજી તારીખ. ઉધાર શું થશે? ખરીદી. ખરીદ ખાતે ઉધાર રૂપિયા લખવાના. કેટલા આવશે? 18,000 રૂપિયા આવશે. પછી જમા શું આવશે? સુમૂલનું ખાતું આવશે, બેંકનું ખાતું આવશે. અને રોકડ વટાવ મળ્યો તો એટલે વટાવનું ખાતું આવશે જમા. તે લખીએ. તે સુમૂલ ખાતે રૂપિયા લખો 9,000 રૂપિયા. તે બેંક ખાતે 8100 રૂપિયા. તે વટાવ ખાતે 900 રૂપિયા. બાબત જે લખવાની. બાબત જે 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે માલ ખરીદી અડધા નાણાં ચેકથી ચૂકવ્યા તેના. હવે હું આને હટાવી લઉં. હવે આપણે ચોથો વ્યવહાર જોઈએ. 15,000 રૂપિયાનું ફર્નિચર પુનિત ફર્નિચર માર્ટમાંથી શાખ પર ખરીદ્યું.
લારી ભાડું 100 રૂપિયા રોકડેથી ચૂકવ્યું. તો ચાલો આની આમ નોંધ કરીએ. સૌથી પહેલે તો આપણે ફર્નિચર ખરીદ્યું છે શાખ ઉપર. ફર્નિચર આપણે ખરીદીએ તો ધંધામાં શું થાય? આવે તો ઉધાર. પહેલે તારીખ લખવાની, તારીખ 4. ફર્નિચર ખાતે ઉધાર. રૂપિયા કેટલા થશે? રૂપિયા થશે 15,100. 15,100 કેમ? કારણ કે 15,000 રૂપિયા ફર્નિચરના છે અને 100 રૂપિયા લારી ભાડાના છે. આમાં એક વસ્તુ યાદ રાખી લેવાની, જ્યારે પણ આપણે મિલકત લઈએ અને તેના માટે જે પણ ખર્ચ થાય ને તે મિલકતની કિંમતમાં ઉમેરી નાખવાની. તો આમાં લારી ભાડા ખર્ચના રૂપિયા થયા છે 100 રૂપિયા, તે આમાં ઉમેરી નાખ્યા છે એટલે 15,100 રૂપિયા થયા છે. હવે જેમાં શું થશે? આ વ્યવહાર ઉધાર વ્યવહાર છે માટે પુનિત ફર્નિચર માર્ટ તે જમા થશે. તે પુનિત ફર્નિચર માર્ટ ખાતે રૂપિયા લખવાના 15,000 રૂપિયા. અને જે લારી ભાડાનો ખર્ચ થયો હતો 100 રૂપિયા તે રોકડેથી આપણે ચૂકવ્યો હતો તે જમા થશે. રોકડ ખાતું જમા થશે એટલે લખવાનું તે રોકડ ખાતે રૂપિયા લખવાના 100 રૂપિયા. બાબત જે લખવાની, બાબત જે ફર્નિચર ખરીદી, લારી ભાડું 100 રૂપિયા ચૂકવ્યું તેના. હવે આપણે પાંચમો વ્યવહાર જોઈએ. 3,000 રૂપિયાનો માલ નુકસાનીવાળો હોવાથી સુમૂલને પરત કર્યો. ચાલો આની આમ નોંધ જોઈએ. આપણે 3જી તારીખે સુમૂલ પાસેથી માલ ખરીદ્યો હતો એટલે આમ નોંધ શું થઈ હતી? ખરીદ ખાતું ઉધાર, તે સુમૂલ ખાતે જમા. બાકી જે વસ્તુ જમા થઈ હતી તે પણ બે વસ્તુ આ થઈ હતી, ખરીદ ખાતે ઉધાર, સુમૂલ ખાતે જમા. હવે આમાં શું થશે? ખરીદ પરત કરી છે, ખરીદ ખાતું ખરીદ પરત બની જશે એટલે જમા થઈ જશે અને સુમૂલનું ખાતું ઉધાર થઈ જશે. જે ખરીદીમાં આમ નોંધ કરી હોય એની ઊંધી આમ નોંધ અહીંયા થશે. પહેલે તારીખ લખવાની, 5 તારીખ. સુમૂલ ખાતે ઉધાર રૂપિયા લખવાના 3,000 રૂપિયા. તે ખરીદ પરત ખાતે જમા 3,000 રૂપિયા. બાબત જે લખવાની, બાબત જે નુકસાનીવાળો માલ પરત કર્યો તેના. એટલે આમાંથી આપણી કનેથી માલ જાશે, સુમૂલને મળશે એટલે સુમૂલને મળશે એટલે ઉધાર, આપણા કનેથી માલ જાશે એટલે જમા. હવે આપણું પેજ અહીંયા પૂરું થાય છે એટલે ઉધાર અને જમાનો સરવાળો કરી નાખવાનો. પહેલે લખવાનું સરવાળો આગળ લઈ ગયા 1,36,100, 1,36,100. હવે આપણે આગળ જોઈએ. સૌથી પહેલે આવી રીતે લખવાનું, સરવાળો આગળ લાવ્યા 1,36,100 રૂપિયા, 1,36,100 રૂપિયા. હવે છઠ્ઠો વ્યવહાર જોઈએ. રાજશ્રીને 12,000 રૂપિયાનો માલ 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે વેચ્યો. અડધી રકમનો ચેક મળ્યો. ચાલો આની આમ નોંધ જોઈએ. સૌથી પહેલા તો આમાં ત્રીજા વ્યવહાર જેમ આમાં પણ ગણતરી કરવી પડશે. તો તે કરીએ. આપણો માલ કેટલા રૂપિયાનો હતો? 12,000 રૂપિયાનો. તેમાં 10% વેપારી વટાવ આપ્યો છે આપણે. તો 12,000ના 10% કરશું તો આપણે રૂપિયા મળશે 1,200 રૂપિયા. અને નીચે મળશે 10,800 રૂપિયા. આ શું છે? આ છે વેચાણ. એટલે કે આપણે 10,800 નું વેચાણ કર્યું છે. હવે આગળ શું કીધું છે? આગળ કીધું છે 10% રોકડ વટાવ આપવાનો છે. અડધી રકમના નાણાં ચેકથી ચૂકવ્યા છે તેણે. તો 10,800 ના અડધા કેટલા થાય? 5,400 થાય. તો અડધા નાણાં એટલે કે 5,400 રૂપિયા તેણે ચેકથી ચૂકવ્યા છે. તો બાકીના નાણાં 5,400 તે તેણે ચૂકવ્યા નથી એટલે કે ઉધાર છે. આ ઉધાર અને આ છે રોકડ. આ રોકડ વ્યવહાર, આ ઉધાર વ્યવહાર. રોકડ વ્યવહારમાંથી એટલે કે 5,400 માંથી 10% રોકડ વટાવ માઇનસ થશે. તો 5,400 ના 10% કરીએ આપણે એટલે આપણે રકમ મળશે 540 રૂપિયા. તે માઇનસ કરશું તો આપણે રકમ મળશે 4,860 રૂપિયા. આ કઈ રકમ મળી? આ રકમ મળી 5,400 માંથી 540 રોકડ વટાવ માઇનસ કર્યા પછી તે ચૂકવશે એટલે કે બેંક ખાતામાંથી તે ચૂકવશે તે રકમ છે. આ 5,400 રૂપિયા ઉધાર વ્યવહારના છે. ઉધાર વ્યવહારના છે તો વ્યક્તિનું નામ હોવું જરૂરી છે. આમાં વ્યક્તિનું નામ છે રાજશ્રી. રાજશ્રી. તો તેનું ખાતું ઉધાર થશે અને બેંક ખાતું ઉધાર થશે, વટાવ ખાતું ઉધાર થશે. જમા શું થશે? વેચાણ જમા થશે, માલ જાય છે એટલે. તો આપણે આમ નોંધ કરીએ. સૌથી પહેલે તારીખ લખીએ, 6 તારીખ. રાજશ્રી ખાતે ઉધાર રૂપિયા લખવાના
₹5400, બેંક ખાતે ઉધાર રૂપિયા લખવાના ₹4860, વટાવ ખાતે ઉધાર રૂપિયા લખો ₹540, તે વેચાણ ખાતે જમા ₹10,800, બાબત જે લખવાની, બાબત જે 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે માલ વેચ્યો, અડધી રકમનો ચેક મળ્યો તેના. હવે આપણે આગળની આમ નોંધ જોઈએ તે પહેલાં હું આ હટાવી લઉં. હવે આપણે 7મો વ્યવહાર જોઈએ. મહેન્દ્રને ₹15,000નો માલ 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે રોકડેથી વેચ્યો. તો ચાલો આપણે આમ નોંધ જોઈએ. આમાં પણ ગણતરી કરવી પડશે, તે જોઈએ. પહેલે આપણે કેટલા રૂપિયાનો માલ છે? ₹15,000. તેમાં વેપારી વટાવ આપ્યો છે આપણે 10% વેપારી વટાવ છે, એટલે 15,000ના 10% કરશું આપણે તો ₹1,500 આપણે વટાવ આપ્યો છે. કયો? વેપારી વટાવ. એટલે આપણે રકમ મળશે ₹13,500. હવે આમાંથી રોકડ વટાવ માઇનસ થશે, કારણ કે આમાં એમ નથી કીધું કે અડધી રકમ ચેકથી ચૂકવી છે, અડધી ઉધાર છે, માટે આમાંથી રોકડ વટાવ ડાયરેક્ટ માઇનસ થઈ જશે. ₹13,500ના 10% રોકડ વટાવ છે તો ₹1,350 મળશે. આપણે ₹1,350 આ રોકડ વટાવ થયો. આપણે રકમ મળશે ₹12,150. આને શું કહેવાશે? આને કહેવાશે રોકડ. આટલા આપણે રોકડા મળશે. આ છે રોકડ વટાવ. અને આટલા રૂપિયાનું આપણે વેચાણ કર્યું છે, એમાંથી આપણે રોકડ વટાવ આપ્યું એટલે રોકડા આટલા મળશે આપણે. તો આની આપણે આમ નોંધ કરીએ. સૌથી પહેલે તારીખ લખીએ. આમાં ઉધાર શું થશે, જમા શું થશે તે જોઈએ. ધંધામાં રોકડ આવશે તો રોકડ ખાતું ઉધાર થશે, લખવાનું રોકડ ખાતું ઉધાર ₹12,150. વટાવ ઉધાર થશે, વટાવ ખાતે ઉધાર ₹1,350. વેચાણ કર્યું છે, વેચાણ જમા થાય, તે વેચાણ ખાતે ₹13,500. બાબત જે લખવાની, બાબત જે 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે મહેન્દ્રને રોકડેથી માલ વેચ્યો તેના. હવે આપણે 8મો વ્યવહાર જોઈએ. ઘર વપરાશ માટે ₹300નો માલ તથા ₹200 રોકડા લઈ ગયા. ઘર વપરાશ માટે માલ અને રોકડા લઈ ગયા છે એટલે તેને ઉપાડ કહેવાશે. ઉપાડ ખાતું ઉધાર થશે, લખવાનું પહેલે તારીખ 10 તારીખ. ઉપાડ ખાતે ઉધાર રૂપિયા લખવાના ₹500. કેવી રીતે? 300 માલના અને ₹200 રોકડાના, એટલે ₹500. જમા શું થશે? તો પહેલે તો ખરીદ ખાતું જમા થશે. શું કામ? તો કે કોઈ પણ રીતે માલ જાય તો ખરીદ ખાતું જમા થાય. આગથી નાશ પામે કે ઉપાડ થાય, આપણો માલ તો ગયો એટલે ખરીદ ખાતું જમા થશે. તે ખરીદ ખાતે ₹300 એટલે માલના છે એટલે, અને તે રોકડ ખાતે જમા ₹200. બાબત જે લખવાની, બાબત જે ઘર વપરાશ માટે ₹300નો માલ તથા ₹200 રોકડા લઈ ગયા તેના. હવે આપણે 9મો વ્યવહાર જોઈએ. માલના પેકિંગ માટે પ્લાસ્ટિકની બેગ ખરીદી ₹200 ચૂકવ્યા. હા, તો આમાં આપણે પ્લાસ્ટિકની બેગ ખરીદી છે કેના માટે? માલના પેકિંગ માટે, એટલે રોકડ જશે, રોકડ ખાતું જમા થશે. તો ઉધાર શું થશે? પ્લાસ્ટિકની બેગ શેના માટે લીધી છે? પેકિંગ માટે, તો પેકિંગ ખર્ચ ખાતું ઉધાર થશે, લખવાનું સૌથી પહેલે તારીખ 11 તારીખ. પેકિંગ ખર્ચ ખાતે ઉધાર ₹200, તે રોકડ ખાતે ₹200. બાબત જે લખવાની, બાબત જે પેકિંગ માટે પ્લાસ્ટિકની બેગ ખરીદી તેના. હવે આપણે 10મો વ્યવહાર જોઈએ. પગાર મજૂરીના ₹2,000 ચેકથી ચૂકવ્યા. એટલે આમાં આપણે પગાર મજૂરીના રૂપિયા ચૂકવ્યા છે. શેનાથી? ચેકથી. ચેકથી એટલે બેંક ખાતું જમા થશે. ઉધાર શું થશે? પગાર મજૂરી ખાતું ઈ ઉધાર થશે. તો આમ નોંધ કરીએ. તારીખ 12. પગાર મજૂરી ખાતે ઉધાર ₹2,000, તે બેંક ખાતે જમા ₹2,000. બાબત જે લખવાની, બાબત જે પગાર મજૂરી ચેકથી ચૂકવી તેના. હવે અહીંયા વળી પેજ પૂરું થાય છે તો આવી રીતે લખવાનું. સરવાળો આગળ લઈ ગયા ₹1,63,100, ₹1,63,100. ચાલો હવે આગળ નેક્સ્ટ આમ નોંધ જોઈએ. સૌથી પહેલે અહીંયા લખવાનું સરવાળો આગળ લાવ્યા ₹1,63,100, ₹1,63,100. હવે આપણે નેક્સ્ટ વ્યવહાર જોઈએ. રાજશ્રી પાસેથી બાકી લેણા પૈકી ₹300 ઘાલખાત પડી અને બાકીની રકમ મળી, એટલે
જે છઠ્ઠા વ્યવહારમાં રૂપિયા બાકી હતા તેમાંથી રૂપિયા આપણે મળ્યા છે. છઠ્ઠા વ્યવહારમાં 5400 રૂપિયા બાકી હતા, એમાંથી 300 રૂપિયા હવે નહીં મળે તો 5100 રૂપિયા આપણે મળશે. 5100 રૂપિયા મળશે એટલે આવે તો ઉધાર, એટલે રોકડ ખાતું ઉધાર થશે. અને ગાલખાત પડી આપણે 300 રૂપિયાની, એટલે આપણું નુકસાન થયું, નુકસાન ઉધાર થાય, નુકસાન ઉધાર એટલે ગાલખાત ઉધાર. અને રાજશ્રી ખાતું જમા થશે. તો આપણે આમ નોંધ કરીએ, 13 તારીખ રોકડ ખાતે ઉધાર 5100 રૂપિયા, ગાલખાત ખાતે ઉધાર 300 રૂપિયા, તે રાજશ્રી ખાતે જમા 5400 રૂપિયા. બાબત જે લખવાની, બાબત જે બાકી લેણા પૈકી માંડી વાળ્યા અને બાકી રકમ મળી તેના. હવે આપણે 14 તારીખનો વ્યવહાર જોઈએ. ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી એક્સિસ બેંકમાંથી 25,000 રૂપિયાની 12% વ્યાજની લોન લીધી. તો આમાં આપણે બેંક પાસેથી લોન લીધી છે એટલે રૂપિયા આપણે મળશે. રૂપિયા આવે ધંધામાં તો ઉધાર થાય. પહેલે તારીખ લખવાની, 14 તારીખ. રૂપિયા ક્યાં આવશે? બેંકમાં આવશે. લખવાનું બેંક ખાતે ઉધાર 25,000 રૂપિયા. આપણે શું લીધી છે? લોન લીધી છે 12%ના વ્યાજવાળી. તો તે ખાતું જમા થશે. તે 12%ની એક્સિસ બેંકની લોન ખાતે જમા 25,000 રૂપિયા. બાબત જે લખવાની, બાબત જે એક્સિસ બેંક પાસેથી લોન લીધી તેના. હવે આપણે 15 તારીખનો વ્યવહાર જોઈએ. આગમાં 2000 રૂપિયાનો માલ નાશ પામ્યો, જેનો વીમા કંપનીએ 1500 રૂપિયાનો દાવો મંજૂર કર્યો. આગથી બળી ગયેલ માલના 200 રૂપિયા ઉપજ્યા. તો સૌથી પહેલા આમાં કીધું છે આગમાં 2000 રૂપિયાનો માલ નાશ પામ્યો છે. પછી વીમા કંપનીએ 1500 રૂપિયાનો દાવો મંજૂર કર્યો છે, એટલે આપણે 1500 રૂપિયા મળશે. 1500 રૂપિયા મળશે એટલે રોકડ આવશે. રોકડ ધંધામાં આવે તો ઉધાર થાય. પહેલે તારીખ લખવાની, પછી લખવાનું વીમા કંપની ખાતે ઉધાર 1500 રૂપિયા. પછી વ્યવહારમાં આગળ કીધું છે આગથી બળી ગયેલ માલના 200 રૂપિયા ઉપજ્યા. 200 રૂપિયા ઉપજ્યા એટલે જે આગથી માલ બળી ગયો હતો તેને આપણે વેચ્યો, તેમાંથી આપણે 200 રૂપિયા મળ્યા છે. 200 રૂપિયા મળ્યા એટલે ધંધામાં રૂપિયા આવ્યા તો ઉધાર. લખવાનું રોકડ ખાતે ઉધાર 200 રૂપિયા. હવે આપણે ટોટલ કેટલા રૂપિયા મળ્યા? 1500 અને 200 એટલે 1700 રૂપિયા મળ્યા. આપણે 2000 રૂપિયાનું નુકસાન થયું હતું. શું કામ? આગથી નાશ પામ્યો તો માલ એટલે. તો 2000 રૂપિયાનું નુકસાન થયું, 1700 રૂપિયા સામે આપણે મળ્યા, તો કુલ આપણે 300 રૂપિયાનું નુકસાન ગયું છે. તો આવી રીતે લખવાનું આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 300 રૂપિયા. નુકસાન હંમેશા ઉધાર થાય તે યાદ રાખવાનું. હવે જમા શું થશે? જ્યારે પણ આવું કહે ને કે માલ નાશ પામ્યો છે, માલ ચોરી થઈ ગયો છે, ત્યારે ખરીદ ખાતું જમા થાય. તો લખવાનું તે ખરીદ ખાતે 2000 રૂપિયા. બાબત જે લખવાની, 2000 રૂપિયાનો માલ આગથી નાશ પામ્યો, 1500 રૂપિયાનો દાવો વીમા કંપનીએ મંજૂર કર્યો, બળી ગયેલ માલના 200 રૂપિયા ઉપજ્યા તેના. હવે આપણે 16મી તારીખનો વ્યવહાર જોઈએ. પુત્રીના જિંદગીના વીમા પ્રીમિયમ 450 રૂપિયા અને આગના વીમાનું પ્રીમિયમ 550 રૂપિયા બંને ચેકથી ચૂકવ્યા. હવે આમાં આપણે બંને વીમા પ્રીમિયમ ભર્યા છે. બંને વીમા પ્રીમિયમ ભર્યા છે એટલે આપણા પાસેથી રૂપિયા જશે. આપણે રૂપિયા ચેકથી ચૂકવ્યા છે એટલે બેંક ખાતું જમા થશે, કારણ કે રૂપિયા જાય છે. ઉધાર શું થશે? એટલે તો ઉપાડ ખાતું ઉધાર થશે. શું કામ? તો કે આપણે જિંદગીનું વીમા પ્રીમિયમ ભર્યું છે. જિંદગી વ્યક્તિની હોય, ધંધાની જિંદગી હોય નહીં, એટલે ઉપાડ ખાતું ઉધાર થશે. એટલે તારીખ લખવાની, લખવાનું ઉપાડ ખાતે ઉધાર 450 રૂપિયા. પછી બીજું શું ઉધાર થશે? બીજું આગના વીમાનું પ્રીમિયમ તે ઉધાર થશે. શું કામ? તો કે આપણે આગનું વીમા પ્રીમિયમ ભર્યું છે, પછી તે આપણે મળશે એટલે ઉધાર થશે. લખવાનું આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર 550 રૂપિયા, તે બેંક ખાતે જમા 1000 રૂપિયા. બાબત જે લખવાની, પુત્રીના જિંદગીના અને આગના વીમાનું પ્રીમિયમ ચેકથી ચૂકવ્યું તેના. હવે આપણે 18મી તારીખનો વ્યવહાર જોઈએ. નિરમા કંપનીએ 30 નંગ સાબુની ગોટી નમૂના તરીકે મફત આપી, જે 250માં વેચી દીધી. આપણે નમૂના તરીકે માલ આપ્યો છે, આપણે વેચાણ કરી નાખ્યું એનું, એટલે આપણે એ જોવાનું આપણે વેચાણ કર્યું છે. આપણે 250 રૂપિયામાં વેચી દીધી છે, તો આપણે રોકડ મળશે. તો રોકડ ખાતું ઉધાર થશે. પહેલે તારીખ લખવાની, 18 તારીખ. રોકડ ખાતે ઉધાર 250 રૂપિયા. જમા શું થશે? આપણે વેચાણ કર્યું તો વેચાણ ખાતું જમા થશે. તે વેચાણ ખાતે 250 રૂપિયા. બાબત જે લખવાની, નમૂના તરીકે મેળવેલ માલ વેચ્યો તેના. હવે અહીંયા મારું પેજ પૂરું થઈ ગયું. તો શું કરવાનું? આવી રીતે લખી નાખવાનું. સરવાળો આગળ લઈ ગયા. 1,96,750 રૂપિયા, 1,96,750 રૂપિયા. આવી રીતે તમને પણ લખવાનું જ છે. હવે આગળ આમનો જોઈએ. પછી નેક્સ્ટ પેજમાં આવી રીતે કરી નાખવાનું. સરવાળો આગળ લાવ્યા.
1,96,750, 1,96,750 રૂપિયા. હવે આપણે 20મી તારીખનો વ્યવહાર જોઈએ. રાજશ્રી પાસેથી ઘાલખાત પરતના 100 રૂપિયા મળ્યા. આમાં આપણે રોકડ મળે છે, તો રોકડ ખાતું ઉધાર થશે. તારીખ લખવાની 20 તારીખ. રોકડ ખાતે ઉધાર 100 રૂપિયા. હવે જમા શું થશે? ઘાલખાત પરતના રૂપિયા મળે છે, તો ઘાલખાત પરત જમા થશે. તે ઘાલખાત પરત ખાતે જમા 100 રૂપિયા. બાબત જે લખવાની, રાજશ્રી પાસેથી ઘાલખાત પરતના મળ્યા તેના. હવે આપણે 25મી તારીખનો વ્યવહાર જોઈએ. એક્સિસ બેંકની લોન પર 250 વ્યાજ બેંકે વસૂલ કર્યું. આમાં શું થાય છે? બેંક આપણી પાસેથી વ્યાજ લે છે, એટલે આપણા પાસેથી રૂપિયા જશે, તો બેંક ખાતું જમા થશે અને આપણે શું ચૂકવીએ છીએ? લોનનું વ્યાજ ચૂકવીએ છીએ, તો બેંક લોનનું વ્યાજ ઉધાર થશે. 25મી તારીખ. લોનના વ્યાજ ખાતે ઉધાર 250 રૂપિયા, તે બેંક ખાતે જમા 250 રૂપિયા. બાબત જે લખવાની, એક્સિસ બેંકે લોનનું વ્યાજ વસૂલ કર્યું તેના. હવે આપણે 28મી તારીખનો વ્યવહાર જોઈએ. અંગત મકાન ઘોડવાનો ખર્ચ 2000 રૂપિયા તથા દુકાન ઘોડવાનો ખર્ચ 1000 રૂપિયા થયો. આમાં એક અંગત ખર્ચ થયો છે અને એક દુકાનનો ખર્ચ થયો છે. અંગત ખર્ચ એટલે ઉપાડ કહેવાય, તો પેલે ઉપાડ ખાતું ઉધાર થશે, અને બીજું દુકાન ખર્ચ છે એટલે આપણે ધંધાનો ખર્ચ છે, તો દુકાન ખર્ચ ખાતે ઉધાર થશે. જમા શું થશે? આપણા ધંધામાંથી રોકડ જાય છે, તો રોકડ ખાતું જમા થશે. આપણે આમ નોંધ કરીએ. ઉપાડ ખાતે ઉધાર 2000 રૂપિયા, દુકાન ખર્ચ ખાતે ઉધાર 1000 રૂપિયા, તે રોકડ ખાતે જમા રૂપિયા આવશે 3000 રૂપિયા. હવે બાબત જે લખવાની, અંગત મકાન તથા દુકાન ઘોડવાનો ખર્ચ થયો તેના. હવે આપણે છેલ્લો વ્યવહાર એટલે કે 29મી તારીખનો વ્યવહાર જોઈએ. ઇન્ટરનેટ જોડાણની ડિપોઝિટ 2000 રૂપિયા ચેકથી ભરી. આપણે ડિપોઝિટ ભરી છે ચેકથી, એટલે બેંક ખાતેથી રૂપિયા જશે, તો બેંક ખાતું જમા થશે. ઉધાર શું થશે? આપણે ઇન્ટરનેટની ડિપોઝિટ ભરી છે, આપણા માટે ખર્ચ થયો છે, તો ઇન્ટરનેટ ડિપોઝિટ ખાતું તે ઉધાર થશે. તારીખ લખવાની 29 તારીખ. ઇન્ટરનેટ ડિપોઝિટ ખાતે ઉધાર 2000 રૂપિયા, તે બેંક ખાતે જમા 2000 રૂપિયા. બાબત જે લખવાની, ઇન્ટરનેટ ડિપોઝિટ ચેકથી ભરી તેના. છેલ્લે સરવાળો કરી નાખવાનો. કુલ સરવાળો 2,02,100 રૂપિયા, 2,02,100 રૂપિયા. અહીંયા આપણા બધા વ્યવહાર પૂરા થાય છે. આની સાથે આપણો વિડીયો પણ અહીંયા પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.